ઓડિશાના રાઉરકેલાની અંદર નક્સલીઓએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને પડકારી છે। નક્સલીઓએ વિસ્ફોટથી ભરેલી એક ટ્રક લૂંટી લીધી। નક્સલીઓએ 1.5 ટન જેટલો વિસ્ફોટક ભરેલી ટ્રકને લૂંટી લીધી છે। આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે। આ ટ્રક રાઉરકેલાના કેલબાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નક્સલીઓએ ટ્રકને રોકી અને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો હતો અને ટ્રકને બળજબરીથી સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા। ઘટના બાદથી જ ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણપણે એલર્ટ છે। આ ઘટના ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં બની હતી અને જ્યાં 30 થી 40 શંકાસ્પદ નક્સલીઓના જૂથો કથિત રીતે હજારો ટન વિસ્ફોટકો લૂંટી લીધા હતા। વિસ્ફોટકો બારાગાંવ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવેલા દારૂગોળાના ડેપોમાંથી લઈ જવામાં આવી રહ્યા હતા અને આ દરમિયાન હથિયારો સાથે આવેલા નક્સલવાદીઓએ લંગલ કાંટા વિસ્તારની નજીક ટ્રકને રોક્યો હતો અને શંકાસ્પદ નક્સલીઓએ ટ્રક ડ્રાઈવર સાથે ટ્રકનું અપહરણ કર્યું અને વિસ્ફોટકોને લૂંટી લીધા। બાદમાં પોલીસે પુષ્ટિ કરી છે કે ડ્રાઈવરને થોડીવાર બાદ છોડી દેવાયો છે અને તેને કોઈપણ રીતે ઈજા નથી થઈ।